નમસ્કાર મિત્રો, આજે આપણે જોવાના છીએ 15મી ઓગસ્ટ કાર્યક્રમની એન્કરિંગ સ્ક્રિપ્ટ. શિક્ષક અને વિદ્યાર્થી બંનેને ઉપયોગી બની રહેશે. આદરણીય આચાર્યશ્રી, શિક્ષકગણ, કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, 15મી ઓગસ્ટના આ પવિત્ર સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શાળાનું નામ તમારે લખવાનું છે, જે તે શાળા પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કાર્યક્રમની શરૂઆત આ રીતે કરવાની: જેના લોહીમાં દેશભક્તિનો રંગ વહે છે એ જ ભારત દેશની શાન કહેવાય છે. ઝાંકી ના શકે કોઈ એની તરફ ઊંચી નજર કરીને, કારણ કે આ દેશની રક્ષામાં વીરોનું બલિદાન વહે છે. આપણો 19મો સ્વાતંત્ર્ય દિવસ છે. આ એ જ પવિત્ર દિવસ છે જે આપણને આપણા વીર શહીદોના ત્યાગ, સમર્પણ અને શહાદતની યાદ અપાવે છે. હા, બિલકુલ, આજે ચારેય તરફ ઉલ્લાસ છે, દરેક દિલમાં દેશપ્રેમ છે. તો ચાલો આ શુભ પ્રસંગની શરૂઆત આપણે ઈશ્વરના સ્મરણ અને પ્રાર્થનાથી કરીએ. હું શાળાના પ્રાર્થના વૃંદને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવી પ્રાર્થના રજૂ કરે. કૌંસમાં તમને જે આપેલું છે એ કાર્યક્રમમાં ક્રિયા થતી હોય, એટલે કે પ્રાર્થના પૂર્ણ થયા પછી એ તમારે બોલવાનું છે નહીં. ખૂબ ખૂબ આભાર. કૌંસમાં છે જે એ બોલવાનું નથી. રાષ્ટ્રગીત અને ધ્વજવંદન. હવે એ ઘડી આવી ગઈ છે જેના માટે આપણે સૌ આતુર છીએ. આપણા દેશની આન, બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજ તિરંગાને ફરકાવવાનો સમય થઈ ગયો છે. અહીં જે ટોપિક આપેલો છે પણ બોલવાનું નથી, સીધું તમારે અહીંથી શરૂ કરવાનું છે. હું શાળાના આદરણીય આચાર્યશ્રી અને આજના મુખ્ય અતિથિ મહોદયને વિનંતી કરીશ કે તેઓ ધ્વજ સ્તંભ પાસે જઈ ધ્વજવંદન કરે અને આપણો તિરંગો લહેરાવે. હું સૌને વિનંતી કરું છું કે પોતાના સ્થાને સીધા ઊભા રહી રાષ્ટ્રધ્વજને સલામી આપે. ધ્વજવંદન અને રાષ્ટ્રગીત પૂર્ણ થયા બાદ ભારત માતા કી જય, વંદે માતરમ. અતિથિ વિશેષનું સ્વાગત. આજના પર્વમાં આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય મહેમાનશ્રીઓનું શબ્દો અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવાનો આ સમય છે. ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે, અતિથિ દેવો ભવ. હું શાળાના આચાર્યશ્રીને વિનંતી કરીશ કે તેઓ આજના મુખ્ય અતિથિશ્રીનું પુષ્પગુચ્છ આપી શાબ્દિક સ્વાગત કરે. ખૂબ ખૂબ આભાર. ના પૂછો જમાનાને કે શું અમારી કહાની છે, મારી ઓળખ તો બસ એટલી જ છે કે હું હિન્દુસ્તાની છું. દેશભક્તિની આ સરવાણીને આગળ વધારતા હવે આપણી શાળાના વિદ્યાર્થીઓ આઝાદીના મહત્ત્વ પર પોતાના વિચારો રજૂ કરશે. સૌપ્રથમ હું ધોરણના વિદ્યાર્થીને મંચ પર ભાષણ માટે આમંત્રિત કરું છું. જે તે વ્યક્તિ અને એનું ધોરણ છે ત્યાં લખવું. ખૂબ જ સરસ અને જોશીલું ભાષણ. આપની અંદર દેશપ્રેમ જગાવવા માટે આભાર. હવે સમય છે આપણા નાના નાના બાળ કલાકારોનો આ અદ્ભુત પરફોર્મન્સનો, જેમના નૃત્ય અને નાટક આપણી આંખોને હર્ષથી ભરી દેશે. તો ચાલો સૌથી પહેલાં ધોરણના બાળકો દ્વારા તૈયાર કરાયેલ દેશભક્તિ નૃત્ય ગીતનું નામનો આનંદ માણીએ. જોરદાર તાળીઓથી વધાવો આ કલાકારને. વાહ, શું અદ્ભુત પ્રદર્શન હતું! ખરેખર મન મોહી લીધું. હવે આપણી સામે રજૂ થશે એક નાનકડું નાટક જે આપણને સ્વતંત્રતા સંગ્રામના અમર શહીદોની યાદ અપાવશે. હું નાટકના પાત્રોને મંચ પર આમંત્રિત કરું છું. હૃદયસ્પર્શી રજૂઆત. આ શહીદોના બલિદાનને દેશ ક્યારેય નહીં ભૂલે. હવે હું આજના કાર્યક્રમના મુખ્ય અતિથિશ્રીને મંચ પર પધારવા અને આપણા વિદ્યાર્થીઓને પોતાના પ્રેરણાદાયી વિચારોથી માર્ગદર્શિત કરવા નમ્ર વિનંતી કરું છું. વક્તવ્ય પૂર્ણ થયા પછી આપના અમૂલ્ય અને પ્રેરણાદાયી માર્ગદર્શન બદલ ખૂબ ખૂબ આભાર.
છેલ્લે છે આભાર વિધિ. કોઈપણ કાર્યક્રમ આપણી શાળાના શિક્ષકો, સપોર્ટ સ્ટાફ અને આપ સૌ વિદ્યાર્થીઓના સહકાર વગર શક્ય નથી હોતો. હવે હું શાળાના શિક્ષકશ્રીને આભાર વિધિ માટે મંચ પર આમંત્રિત કરું છું. છેલ્લે આવે છે સમાપન. આજના આ પવિત્ર દિવસે ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણે આપણા દેશને સ્વચ્છ, સશક્ત અને શ્રેષ્ઠ બનાવીશું. જય હિન્દ, વંદે માતરમ. આમાં તમારે છે તો શાયરી ઉમેરવી હોય તો એ પણ તમે ઉમેરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.